અમે અત્યારે ઓમકારેશ્વર મહાદેવ અને મમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એમપીમાં આવેલા છીએ. અને આ તમને જે દેખાય છે એ નર્મદાનો ઘાટ છે, આખો નર્મદાનો પ્રવાહ છે. મહાકાલેશ્વરના દર્શન કરવા આવ્યા હતા, પણ મહાકાલેશ્વરમાં શનિ રવિને લીધે ખૂબ ભીડ છે. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ પહેલાં રસોઈ કરીને બધા જમી લઈ ગઈ છે. અને માતાએ કુકરનું ખાનું ખોલ્યું છે અને નંબરિયા પડ્યા છે સોલે. સોલે ને નંબરિયા પડ્યા છે બધા. દૂધ ગરમ થાય છે સરસ મજાનું. સવારની પ્રિપરેશન. ખજુરાવનું મેઇન મંદિર જે ખજુરાવનું દેખાડે છે ને બુક્સમાં, યુટ્યુબમાં, એ આ મેઇન મંદિર છે. એની તમે જો એકવાર તો ખજુરાવ તમે આવજો, જરૂરથી આવજો, ખૂબ જ સરસ છે. છો એ બાગેશ્વર ધામનું મેઇન મંદિર છે. અહીંયા વિડીયોની મનાઈ હોવાને લીધે ત્યાં વિડીયો નથી ઉતારતો. આપણે દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે. બાબા બાગેશ્વર ધામ જેને આપણે કહીએ છીએ, બાબા બાગેશ્વર ધામની આ મેઇન જગ્યા છે. તો એટલા બધા નાસ્તામાં મશગુલ છે ને, ચા એટલી બધી સરસ બની છે. તો પોતપોતાના ઘરેથી આવજો લઈ આવ્યા છે. થેપલા છે, સેવડો છે. દીપકભાઈ, તમે શું નાસ્તો કરો? અમારે જીતુભાઈ હાવ ડાયટિંગ કરે, જોઈ એક બાજુ બે ગયા. તો ઓલો એને કયો હીરો છે સરસ મજાનો અત્યારે? એવું એને કરવું છે, રણવીર કપૂર. હા, રણવીર કપૂર થવાનું. હવે જવાનું છે મહાકાલના દર્શનમાં, ગઢકાલિકા જવાનું છે, હરસિદ્ધિ જવાનું અને દાદા ભૈરવ આગળ જવાનું છે. એટલે પેલા એનર્જી લઈ લે ને વ્યવસ્થિત, કારણ કે ત્યાં હોય લાઈનું બધી. અમે અત્યારે ઓમકારેશ્વર મહાદેવ અને મમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એમપીમાં આવેલા છીએ. અને આ તમને જે દેખાય છે એ નર્મદાનો ઘાટ છે, આખો નર્મદાનો પ્રવાહ છે. તમે જુઓ નર્મદાનો પ્રવાહ અત્યારે. અને આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટેની લાઈન જુઓ તમે. બરાબર, આજે ખૂબ ભીડ છે. દર્શનનો કોઈને સમય મળે એમ જ નથી. 5-6 કલાકે તમારો લાઈનમાં વારો આવે છે. વીઆઈપીમાં 2.5-3 કલાકે આવે છે. આ જો નીચે બધી હોડીઓ ચાલી રહી છે. બરાબર, ત્યાં કદાચ વિડીયો શૂટિંગની પરમિશન ન હોય, એટલે આપ બધાને હું અહીંથી વિડીયો ઉતારીને તમને બધું બતાવી દઉં છું. કારણ કે ત્યાં ખૂબ ભીડ છે, આટલી ભીડ છે. 9 મંજિલ છે, 9 મંજિલ ફૂલ પેક છે. જુઓ, અહીંથી છેકથી લાઈન છે. આ નમામિ દેવી નર્મદે. મહાકાલેશ્વરના દર્શન કરવા આવ્યા હતા, પણ મહાકાલેશ્વરમાં શનિ રવિને લીધે ખૂબ ભીડ છે. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ પહેલાં રસોઈ કરીને બધા જમી લઈ. તો અમારે એક કાલા ગોરા ભૈરવ મંદિર છે, ત્યાં અમારે બટુક ભૈરવ અને કાલ ભૈરવ છે. અને આ માછીની પોતાની વાડી છે. એમણે કીધું કે સરસ મજાનું જો મારું રસોડું છે અહીંયા, રસોડામાં બેસીને તમે બધાય મસ્ત રસોઈ પાણી બનાવીને જમી લો. કેમ માસી, બરોબર ને? હા, અમારે જીતુભાઈની ટ્રાફિકમાં ખૂબ ફસાઈ ગયા હતા, છતાં આવી ગયા. જીતુભાઈ છાશ લાવ્યા કે નહીં લાવ્યા? તો અમારે જો દીપકભાઈના ઘરના, એટલે અમારા માતા છે ને, એણે જો અત્યારે ચૂલો માંડ્યો છે, બરાબર. અને સુનિલભાઈ લાકડા ઓરે છે, મગ બાફણા. 2 જણા રોટલા બનાવે છે. હરખા બનાવજો માતા. હા, એમની વાડી છે ઉજ્જૈનમાં, ગઢકાલિકા મંદિરની બાજુમાં. એ માસી એમને બહુ સપોર્ટ કર્યો કે તમે તાર રસોઈ બનાવો, સરસ મજાનો ગુવાર વીણી લ્યો, તમારે કાલ પરમથી શાક બનાવવામાં કામ લાગશે. કીધું ચાલો ઓકે. ઉજ્જૈનમાં આ ચૂલા ઉપર રોટલા બનાવ્યા. રસોડું સરસ બની ગયું. હા, મસ્ત મજાનું રસોડું બની ગયું. દેશી નળિયાવાળું રસોડું અમે ગોતી લીધું છે. અને આ યાત્રાની છે ને ખરેખર મજા જ આવી હોય છે. જો અમારા સુનિલભાઈ, જીતુભાઈ, જાગૃતિ, નેહા, ડુંગળી સુધારી છે, છાશ, ગાંઠિયા ટમેટાનું સબ્જી, મસ્ત મજાના બાજરાના રોટલા. વરસાદની સંભાવના તો થઈ રહી છે. કેમ લાગ્યું? પણ દાદાના સાનિધ્યમાં બહુ આનંદ કરીએ છીએ અત્યારે. કેવી મજા આવી બધાને? બહુ મજા આવી, બહુ જોરદાર. શાક કેવું બન્યું છે? બહુ મસ્ત. મીતા ભાભીએ રોટલા પણ બહુ સરસ બનાવ્યા છે. અને નેહાએ બહુ સરસ હેલ્પ કરી છે.
જાગૃતિએ પણ ઘણી મહેનત કરી છે. વાસણ તો એ લોકો બે ઉટકે જ છે. આ લોકો બધું લઈ આવી દે. જીતુભાઈ હમણાં દહીં, ઓલા જીતુભાઈ હું દીપકભાઈ હમણાં દહીં લઈ આવ્યા મસ્ત મજાનું. કુકરમાં છાશ બની આજે અમારે. તે દિવસે કેમ કુકરમાં કોફી બની હતી ઓલી યાત્રામાં, એમાં આ યાત્રામાં કુકરમાં છાશ બનાવી છે. જો તમે લોકો પણ કોક દિવસ કુકરમાં છાશ બનાવી જોજો. અત્યારે ઉજ્જૈન પાસે સરસ મજાની રસોઈ થઈ રહી છે. ગિરનારી ખીચડી બનાવી રહ્યા છીએ અને બધાય અમારા લેડીઝ બધા. પછી સુનિલભાઈ પાણીનું શું છે? હા, શું બનાવો છો? હે, ગિરનારી ખીચડી. પછી નેહા, પછી જાગો. એ જો અત્યારે બધો મસાલો બધો તૈયાર કરી રહે છે. અને માતાએ કુકરનું ખાનું ખોલ્યું છે અને નંબરિયા પડ્યા છે. સોલે ને નંબરિયા પડ્યા છે બધા. દૂધ ગરમ થાય છે સરસ મજાનું. જીતુભાઈ ને નેહા બે જો અત્યારે બહુ ભૂખ્યા થયા છે. કોઈની સામું નથી જોતા. હે, તો આ ગરીબ ખાણું કેવાય. કાચી કઢી ને ગિરનારી ખીચડી. સરસ મજાની અમે હોટલ રાખેલી છે, પણ જમવાનું તો અમે સાથે જ લઈને આવ્યા હતી. એટલે અમે હોટલનું ક્યારેય નથી જમવાના. હોટલ અમે વીઆઈપી રાખીએ મસ્ત, પણ જમવાનું તો અમે અમારું ગુજરાતી સાથે જ તે કાઠિયાવાડી. The next day. અમે અત્યારે સરસ મજાના રિસોર્ટમાં રોકાણા છીએ. મસ્ત મજાનો રિસોર્ટ છે. પછી ત્યાં અમે જો અમારી ગાડીઓ પડી છે. અમે અહીંથી ખજુરાહો જઈ રહ્યા છીએ. અત્યારે અમારું આખું ગ્રુપ છે એ સરસ મજાનું નાહી ધોઈને તૈયાર થઈ ગયું છે. ચા પાણી પીવાઈ ગયા છે. બરોબર. આ ચારેય લેડીઝે અલગ અલગ વર્ક કર્યું છે. કોઈ ડુંગળી સુધારી, કોઈ મરચાં સુધાર્યા, કોઈ લીંબુ સુધાર્યું. બરોબર. નેહા આ બધું અમારા રૂમમાં ચા પાણી કોફી બનાવી હતી. એ બધું એકદમ સરસ મજાનું. અમારે જીતુભાઈ બધું પેકિંગ કરવા માંડ્યા છે ગાડીમાં મૂકવાનું. અમારા સુનિલભાઈ પાણી ભરીને આવ્યા છે. બરોબર સુનિલભાઈ, સરસ મજાનું પાણી ભરીને આવ્યા છે. પૌવાનો નાસ્તો ચાલે છે અત્યારમાં. મસ્ત મજાના પૌવા બની ગયા છે. સરસ. હવે બધા બેસી જાઓ. મસ્ત ઓમ નમો નારાયણ કરી નાસ્તો કરો. વાહ વાહ વાહ. બસ સરસ મજાના પૌવા બન્યા ને. બહુ મસ્ત મજા આવે છે ઉપર રતલામી સેવ. એમ ને. તો કરતા રિસોર્ટમાં જે રહેવાની મજા છે ભાઈ, એમ ને. એક નંબર છે ભાઈ. એક નંબર ને. અરે એમાં કાંઈ ઘટે જ નહીં. તો ઓલા પાછળના સ્વિમિંગ પુલ છે એમાં નાઈ આવ્યા ને બધા? હે ને. જોરદાર હો ભાઈ. સ્વિમિંગ પુલમાં પાછું ગરમ પાણીની એક અલગ સુવિધા છે. એમાં નાયા તમે? નવી ફેસિલિટી. હા, નવી ફેસિલિટી. ઠંડુ અને ગરમ બે આવે સ્વિમિંગ પુલ ની અંદર. કેમ છે ગોરાણી તમને? માતા કેમ બન્યા પૌવા? નાના માતા શું કે? મસ્ત ને. તો વાંધો નહીં. જાગુ બહુ સુનિલ ની સેવા કરી. ખાઈ લેશે સાનો મનો. હવે સારી વાત છે. જો હાલો ચાલુ કરો ગોરાણી તમે. હાલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે પાછી અમારી ક્યાં જવાની યાત્રા? ખજુરાહો ખજુરાહો જવાની યાત્રા અત્યારે અમારી ચાલુ થઈ ગઈ. આવીએ છીએ ચિત્રકૂટ, પહેલા ખજુરાહો આવશે અમારે. ખજુરાહો અને બાગેશ્વર પણ જવાનું છે. એટલે તમને બીજા બ્લોગમાં અમે હમણાં મળશું થોડી વાર પછી. ઓકે, થેન્ક યુ. ખજુરાહોની જે મંદિરો જે લખે છે એ આ બધા મંદિરો છે. વિશ્વ ધરોહર, વર્લ્ડ હેરિટેજ. હા, બહુ મોટી વિશાળ એરિયામાં છે. કંદરિયા મહાદેવ.
આ પાટણનું જે આપણે રાણકી વાવ છે ને, હા એ ટાઈપનું છે. આખું સૂર્ય મંદિર છે, રાણકી વાવ છે. મેઇન મંદિર છે. અમે અત્યારે ખજુરાહો આવી રહ્યા છીએ. શિવલિંગ છે અંદર મહાદેવ છે. મહાદેવ છે, મહાદેવનું શિવલિંગ છે. અચ્છા, આ બીજું મંદિર છે. પછી એની બેક સાઈડમાં બેચાય એ ત્રીજું મંદિર છે, જગદંબાજી. जगदम्बा का मंदिर है. ये सामने वाला कौन सा मंदिर है? विश्वनाथ मंदिर है. अच्छा, चित्रगुप्त मंदिर है ना. अच्छा अच्छा હા अच्छा જગત બુકમાં ને ફોટામાં જે આવે છે YouTube अच्छा ઈ છે हाँ हाँ કંડારિયા अच्छा મહાદેવ. अच्छा अच्छा મેઇન મંદિર જે ખજુરાહોનું બતાવે છે ને हाँ हाँ વિડીયોમાં, ખજુરાહોનું મેઇન મંદિર જે ખજુરાહોનું દેખાડે છે ને બુક્સમાં, યુટ્યુબમાં, એ આ મેઇન મંદિર છે. એની તમે જો એકવાર તો ખજુરાહો તમે આવજો, જરૂરથી આવજો. ખૂબ જ સરસ છે, ખૂબ મસ્ત છે. एक एक વિશ્વ ધરોહર જે કહેવાય છે, એની નકશી કોતરણી ખૂબ જ સરસ છે. અહીંયા પાછળથી બતાવી દઈશ. અહીં આવી જાઓ. અમુક મૂર્તિઓ ખંડિત કરેલી છે. બધી મૂર્તિઓ સેમ નથી, ઘણું બધું ખંડિત કરી નાખેલું છે. આ જે મેઇન મંદિર શિવ મંદિર છે ખજુરાહોનું, એ આ છે વિશ્વ ધરોહર. આટલું બધું સરસ બનાવેલું છે જે તે ટાઈમે જેણે બનાવ્યું એને. હા, ચાલો હા ઓલા ભાઈ તો આપણે ફોટો પાડી દઈશું. આપણે બાકી દર્શન કરાવ્યા ખજુરાહોનું મંદિર છે, મેઇન મંદિર છે મહાદેવનું. આમ અંદર આવો, ફોટો લાવો, કેમેરો લાવવાની છૂટ છે, એટલે આપણે પણ દર્શન કરીએ. અમે કર્યા, હવે તમે પણ દર્શન કરો મહાદેવના. આ વિશ્વ ધરોહર ખજુરાહો મંદિરનો ગાર્ડન છે આખો. આ બધા ખજુરાહો મંદિર છે. તમે ક્યાં આવ્યા? ખજુરાહો? ખજુરાહો એવું? વિશ્વ ધરોહર જોવા માટે. હા, વિશ્વ ધરોહર જોવા માટે આવ્યા છે. સરસ. હા ફોટા કેવા પાડો છો? હરકા પાડો તો આ નવીનભાઈ નથી પડાવવાના. આપણે જીતુભાઈને જ કહેવાનું છે. એનો વિડીયો ફોટો તો મારે ઓછું કામ એટલું. બધા ગામડામાં બધા રમજુમારા બધા આડા રમડા વાડા ભટકા જતા ફોટા જીતુભાઈ આગળ જ પડાવી દેવાના. અરે રાજુભાઈ કેવો ફોટો પાડે છે? અમે અત્યારે ખજુરાહોથી નીકળી રહ્યા છીએ. હવે અમે બાગેશ્વર ધામ જઈશું. ખજુરાહોમાં બહુ મજા આવી, ખૂબ સુંદર બધા મંદિરો છે અને ગુફા છે 30 કિલોમીટર, પણ અમારે ત્યાં જઈ ન શકાણું કેમ કે 6 વાગે બધું બંધ થઈ જાય. અમે 4, 4:30 તો અહીંયા પહોંચ્યા હતા. પછી ઇલેક્ટ્રિક રિક્ષાથી અમે અંદર ગયા, બહાર અમારી કાર મૂકીને, અને પછી રિક્ષામાં વારો આવે ત્યારે તમારો નંબર લાગે. એટલે અત્યારે ગવર્મેન્ટની એક રિક્ષા જ ચાલુ છે ત્યાંની, એટલે બધાના 4 કે 5 લોકોને જ લઈ જાય છે અંદર, એટલે અમારે થોડું લેટ થઈ ગયું. હેલો ગાઈડ્સ, હવે રસોઈનો ટાઈમ થોડો થોડો થતો આવે છે, એટલે ધીરે ધીરે અમે આગલા સ્ટોપે પહોંચશું. ત્યાં સુધીમાં અમારી પાસે હજી ટાઈમ છે, ગાડીમાં બેઠા છીએ અને હજી ગાડી થોડીક વાર ચલાવવાની છે. તો કાલે છે ને અમે જ્યાં હોલ્ટ કર્યો તો ત્યાંથી ગુવાર જીતુભાઈ અને આને બે સાપ લીધો હતો વાડીમાંથી, ને ગુવાર વીણી લીધો હતો. કા જીતુભાઈ? ગરમ તડકો હતો ત્યારે તો. કા ઉજ્જૈન થી અમે ગુવાર લીધો હતો. વાડીમાંથી જાતે તોડ્યો હતો. વાડીમાંથી જાતે તોડ્યો હતો. તો હવે ગુવાર સાફ કરી નાખું ને પછી આપણે આગલા સ્ટોપે ઉભા રહીએ છીએ. આ લોકો એમ કે ભાખરી બનાવી છે, તો ભાખરી ને ગુવારનું શાક અને રોટલા જમવા છે, તો રોટલા ને ગુવારનું શાક બનાવી દઈશું. અને નેહાબેન અત્યારે અમારે મેડમ આરામમાં છે. પોલીસ સ્ટેશન વાળા છે ને કામ બહુ કરાવે છે એની પાસે, એટલે હમણાં છે ને અહીંયા રેસ્ટ કરવા એટલે રેસ્ટ કરવા માટે આવ્યા છે. એક તો માંડ એને રજા મળી છે મેડમ ને, એટલે વાસણ ધોવા તો ઉભા થઈ જ જાય છે. પણ અત્યારે રસોઈમાં હેલ્પ તો કરે છે, પણ અત્યારે ચાલુ ગાડી એ છું તો હું કીધું આગળ બેઠી બેઠી ગુવાર સાફ કરતા. એટલે ચાલો હવે આપણે આગલા સ્ટોપે મળીએ. રસ્તામાં અમને બહુ પછી ભૂખ લાગી હતી, એટલે બધા એવું નક્કી કર્યું કે આપણે રસોઈ બનાવી નાખીએ. એટલે હવે અમે અહીંયા ઓન રોડ રસોઈ બનાવવા માટે બેસી ગયા હતી.
બહુ સરસ મજાની રસોઈ બને છે. ભાખરી છે, ગુવારનું શાક છે, રોટલી સેવ ભાખરી રોટલી રોટલી બનાવવાની છે. લ્યો ભાઈ, વાહ વાહ. તો અને અમારે સુનિલ બધું નિરીક્ષણ કરે છે. હું દીપકભાઈ ગરમા ગરમ રોટલી બને છે, પછી હું થેપલા થોડા ખાવાના હોય આટલી બધી મહેનત કરીને? કોઈ ને કોઈ અઠવાડિયા સુધી નો થાય ને એવા થેપલા બનાવીને લેવા. તમારે ભલે બગડી ગયા, નો બગડે. આ વખતે લેવાના જ છે, સમજ્યા? કા ભાભી નક્કી કરે છે. ડાર્લિંગ, તમારે સબ્જી તૈયાર? એવું? હા, સરસ હો ભાઈ. વાહ, જો મીતા ભાભી રોટલી એમ બનાવે તો મસ્ત બન્યું. બીજું સબ્જી બનાવવાનું જ ને? આ કોની માટે? અમારા જેઠાણી માટે. ઓહો, એ બટાટા જમશે એમ ને? હા, વાહ વાહ જાગુ, વાહ. હાલો હાલો, મસ્ત ગોળ રોટલી બનાવી હો જાગુ તમે. હા, જો હમણાં તમે થ્રો કરશો ને સીધી તાવડી કેચ કરી લેવાની છે. તમને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લઈ જવાના છે, વિકેટ કીપરમાં. વાહ વાહ, જો ઓકે. અમે અત્યારે ખજૂરાથી બાગેશ્વર ધામ આવ્યા છીએ. આ બાગેશ્વર ધામની મેઇન જગ્યા છે. અહીંયા અમે બસ જો અત્યારે દર્શન કરીને પછી અમારા દીપકભાઈ, જીતુભાઈ, જય બાગેશ્વર. જય બાગેશ્વર, જય બાગેશ્વર. જીતુભાઈ, જય બાગેશ્વર. આ કોઈનું માર્કેટ છે, લોકો બધા દર્શન કરવા આવે છે. સરસ મજાની જગ્યા છે, ભીડ પણ બહુ નથી. ચાલો હવે આપણે બાગેશ્વર ધામ પહોંચી ગયા છીએ. અંદર હનુમાનજી દાદાના દર્શન કરાવું તમને. અંદર ફોટો એલાઉડ હોય તો અંદર લઈ જાઓ અને તમને પણ દર્શન કરાવો. આવો આપણે સૌ સાથે દર્શન કરીએ. છો એ બાગેશ્વર ધામનું મેઇન મંદિર છે. અહીંયા વિડીયોની મનાઈ હોવાને લીધે ત્યાં વિડીયો નથી ઉતારતો. આપણે દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે. બાબા બાગેશ્વર ધામ જેને આપણે કહીએ છીએ, બાબા બાગેશ્વર ધામની આ મેઇન જગ્યા છે. આ એની યજ્ઞશાળા છે. સરસ મજાની યજ્ઞશાળા છે. લોકો અહીંયા અલગ અલગ રીતે બધા આવતા હોય છે. પોતપોતાની શ્રદ્ધા મુજબ બધું કરતા હોય છે. કોઈને કઈ વરગાડ કે કઈ હોય તકલીફ હોય તો હા, કોઈને કઈ એની માટે આ બધા નીચે પૂજામાં બેઠા છે. આ બધા પૂજામાં બેઠા છે. કોઈને પણ નેગેટિવ ઉર્જા પ્રવેશ કરી હોય એ લોકો અહીંયા આવતા હોય છે. આ રીતે બધા બેસી ગયા હોય છે.